એસએચજી હોસ્પિટલના ઇકો રૂમ ઉપર કાયમી તબીબ ન હોવાથી તેમજ અન્ય સુવિધાઓના અભાવથી દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલ હર હંમેશ વિવાદમાં આવતી હોય છે। જાણે હોસ્પિટલ પોતે જ માંદી હોય તેવી લોકોને અનુભૂતિ થાય છે। પ્રજા પાસે ટેક્સની ઉઘરાણી બાદ આરોગ્ય બાબતે પ્રજાને ક્યારેક એસએચજી હોસ્પિટલમાં આવવાની જરૂર પડે તો દર્દીની સાથે તેના સંબંધીઓ પણ ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। એસએચજીમાં આધુનિક મશીનો તો છે, પણ યોગ્ય નિષ્ણાંતોનો અભાવ કે વ્યવસ્થાના આયોજનની ખામીના કારણે લોકોને દર્દીઓને હેરાન થવું પડે છે। એસએચજીના ઇકો રૂમમાં તપાસ માટે રિપોર્ટ માટે આવતા દર્દીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે। નિષ્ણાંત તબીબ બહારથી આવતા તેમની અનિયમિતતાથી દર્દીઓ સગા સંબંધીઓ પરેશાન થયા છે। દર્દીઓના સંબંધીઓ દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી આ અંગે વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। मैं स्ट्रेचर लईने आई थी इमरजन्सी में, कशुं स्ट्रेचर नहीं मळ्युं अने हमणां स्ट्रेचर परथी उतारी दीधा, लई गया अने हवे अंदर नंबर पहेलो हतो छतां बी अमने नथी लेता। नीचे बाने बेसाड्या छे, हार्ट पेशન્ટ छे, इको करावाया छे, 1:45 ए बैठा छे। हाँ, हमणां केटला वाग्या छे देखो 3:45 थई गया। एमनी कंडिशन जुओ तो कई गया पेला पाछळ ऊभा छे, जोई लो एमनी उमर प्रमाणे। मारू नाम दीप्ति वनकर है, एमનું પેશન્ટનું નામ કાશીબેન છે। ઇકો માટે આવેલા છે, 2 વાગ્યાના આવેલા છે, 2 વાગ્યાના ના નહીં ખોલી હજુ તો એ કે ખોલતા 3 વાગે ખોલી જ નહીં હજુ તો 3:30 થઈ ગયા। હા, બેસીને થાકી ગયા એકદમ, બેસાતું નહીં, મારા પક્ષીને હાથથી એકદમ આચાર છો। હા, 2 વાગ્યાના આવેલા છે એટલે હા જસવંત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।